રમલા હું ગીત ગો આપણે ભાઈબંધી માટે. હા ગઈ નાખો તમે તાર પૂનમજી. અરે યાર તારી યારી મન પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. વાહ પૂનમજી વાહ. મારા યાર સપના બહુ મોટા હતા પણ હે ને આ મારા બાપ દાદાએ કશું મેલ્યું જ નહીં પાછળ. જવા દે ને યાર. એટલે મારે જમીનમાં એવું થાય યાર, ગમે તેટલો પાક કરું હું ને એમાં ગમે તેટલું ઉગાડો તમે, ગમે તેટલું પેલું કરો ને તો એ કશો નફો વધતો નહીં. છેલ્લે ને ઘરના પૈસા જોડવા પડે. મેં વિચાર્યું 2 નંબરનો ધંધો ચાલુ કરું પણ પૈસા 2 નંબરનો ધંધો કરવા હોવા છે ને. હવે એવું કરીએ, મારી જોડે જમીન છે ને, મારા જે પુરખો આપેલી મારા દાદા પપ્પા દાદાએ, એ આપણે હે ને વેચવા કાઢી નાખીએ. એ વેચીને હે ને આપણે કંઈક 2 નંબરનો ધંધો ચાલુ કરીએ. આમ કમ્પ્લીટ 2 નંબરનો ધંધો. જમીનમાં એવું કંઈ ખાસ તો થતું નહીં. આ સેવ મમરા સિંગ ભજીયા શક્કર પાડા એટલા સારા થાય ને. મારા તો ડોંગર થાય ને એ આપણે આ છે મૂળિયા ઉપર પોદા ને સાલે માફ કરનો કોકના બજાર જઈશું ને જે પણ આવે એના તો કોઈ એવો હા દલાલ બાદ મારા જોડે એક દલાલ તો હ. આપણે પેલો જયેશ કરો ને, હો જયેશ હોવા. હા એ જયલો હે ને એ કમ્પ્લેટ સારો હે ને એ બધા ને દલાલી કરે હોય જમીનની. તે આપણે હે ને જમીન માટે એના મળીએ પણ મને એના ઉપર ભરોસો નહીં. ખુદ તમારે તો એવું કરીએ ને પણ આપણે એના પર ભરોસો તમને તો મને તો પૂરેપૂરો છે, કેમ કે એના પર મને વિશ્વાસ છે. પણ એ મારો હારો ને પૈસા બહુ ખાઈ જાય. પૈસા ખાઈ જાય ને પૈસા તો પણ હે ને આપણે શું કરીશું પહેલાં હે ને થોડાક વધારે જ કહેવાના પૈસાને. પૈસા વધારે કહેવાના ને એટલે વતી એને આગુ પાછું કરે ને એટલે આનામાં કહી દેવાનું એને કે તું આટલું તારું કાઢી લેજે અને બીજા આટલા આપણને આપી દે. મારી જો એક રિંગ ખબર તો પડે શું કે. હા મારું હેરો ને ફોન એમને તો લેતા પેલા આપણે તો સોદો ગરીબ નાખવા આલે છે. ઢેર બંજ્યું ઉપાડતું નહીં ફોન પાછો મારો. એ પા બહુ બિઝનેસમેન હવે ઉપાડતી નહીં હોય ને. હા હાલો જયેશ. હા બોલો. એટલે આપણે તમારું કોમ પડ્યું હતું યાર. હા બોલો ને, શું કામ હતું? આપણે દલાલી ચાલુ તમારે કે બંધ કરી દીધી જમીન? ના ના ચાલુ જ છે. ચાલુ છે એમ ને? તો આપણે મારા ઘેર 5 વીઘા જમીન છે એક. હા બોલો. એમાં ને એ વેચવા કાઢવાની છે આપણે. હા લઈ લઈશું ને. હા તે કંઈક સારો કોઈક ગ્રાહક હોય ને એવો તો આપણને જોઈન કરજો યાર, પહેલી જોઈન કરજો. હો સારું હેડો. જમીન બમીન જોવા આવવાનું કે ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરી લેશું? ના ના જોવા આવવાનું નું. સારું તો આવી જજો બરોબર. સારું. હા ભલે હેડો. હા પૂનમલા આપણે ફોન કર્યો અને વાત કરી લીધી કે હું જમીન જોઈ જાઉં તે પછી તમારે જે હોય ને એમને કે અમારે જે હેવી ક્વોલિટીના જે પેલા ઉપરના પેલા શું એટલે એમને પાર્ટીઓ. હા પાર્ટીઓ કે જેવી જમીન હોય એવી કઈ ખબર પડે એમને જોવા બોલાવે પણ આવતા આવે. હા એવા આવા પેલા દલાલ આવશે ને વતી જે લેનારા વ્યક્તિ છે ને ગમે તે એ મોટી પાર્ટી આવશે. હંગાત કહો ને કે હંગાત પૈસા હંગાત લઈને થાય આપણે પતાવી પેલા બતાવી દઈએ આમ હરખું બતાવી દઈએ ને એટલે એવા લઈને કમ્પ્લીટ જ આપણી જમીન તો હોય ને આમ ઓકે દેખાય. તો આપણે બેસી આપણે ખેતરમાં આવતા જ હશે ને અત્યારે તો આવો ને. અત્યારે તો આવવાના ફોન કર્યો 10-15 મિનિટમાં આવી જશે હવે. હા તો આપણે તો એક ધંધાની વાત કરું તમને કરો બેહી. સારું છે. જો પડો ને ખાડા પા એટલે આ જમીન તો આપણે પડતી ટોટી બોટી ભાગ છે. રપ્પા રપ્પા ગાડ્યા પર બકરો હાથમાં આવ્યો મારો હારો. કાપડ તો એને થોડો વધારે લૂંટવો પડશે. અમે કોમની બહુ તન્ની ચાલે હા. આપણે તો કંઈક તો કરવું પડશે. આપણ કમિશન તો વધારે લેવું કેમ કે ઓછું લેવું નહીં. અમે ધંધામાં થોડીક તંગી ચાલુ હ એટલે આપણ ગમે તેટલું બને એટલું કમિશન વધારે લેવું. મને બીજું ગીત આવ્યું તો આપણી ભાઈબંધીને ખબર પણ તમને છે આવી ગયા તમે દલાલ. આ જો હું કહેતો હતો ને આવા દલાલ. તમે જમીનનું કહેતા હતા. હા તે આપણે આ જમીન દેખાય હા આ બધી આપણી જ છે. 5 વીઘા છે ટોટલ. હા 5 વીઘા છે ને એમાં એ 4 વીઘા હાલવાની છે. ચાલ 4 જ વીઘા એટલે 1 વીઘો અમારે ઘેર રહેવા દેવાનું કોમકાજ માટે. હા એ તો વાત સાચી. એટલે 4 વીઘા વેચવાની છે બરોબર. તે હું જમીન જેને લેવાની એને બોલાવી લઉં તો લઈને આવું. હા તે એવું કરો ને પણ
તમારે વીઘે કેટલા લેવાના? આપણે 8 લાખ રૂપિયા વીઘે લેવાના. તો હું પેલી પાર્ટીને વીઘે વધારે કહું તો એમાં જે ઉપરના હોય એ હું લઈ લઉં. એ બધું તમે લઈ લેજો ઉપર ના હોય. હા તો બરાબર, તો હું એમને વાત કરી દઉં. હા કરી દો, એમને વાત કરી દો. આપણે 8 લાખ રૂપિયા લેવાના બરોબર. 8 લાખ રૂપિયા નેતો નહીં લેવાનો. હા 8 હું એમને 10 લાખ રૂપિયા જેવું કરી એ ઉપરનું કમિશન બધું મારું. હા એ બધું તમારું, તમે તમારે લઈ લેજો. સારું પૂનમજી રેડી ને? રેડી તમે બી એક અમની જોડે દલાલી લો ને પછી. ના ના હા તો કારણ કે બે બાજુ બે તમે ના, લેવો તો ના. અમારે તો તમે પૈસા- અમારો ભાઈ જેવો ભાઈબંધ હે ને, હા એ તો વાત સાચી. એ ક્યાં ને જ ખરું એવું. હા પણ અમે જો એક જ કોરા દલાલી રહીએ, અમે બે કોરા લેતા નહીં. એવું છે એમ? હા હા તો વાંધો નહીં, મેં કીધું 8 લાખ રૂપિયામાં ચોખા આપી દેજો. બીજા બધા જે ઉપર આવે એ તમે લઈ લેજો. સારું. સારું ચાલો તા. બીજી વાત કરું, હા બોલો ને. આપણે આ જમીનમાં શું શું થાય? અલા સમજાવજો ને જરી. જમીનમાં અમારે તો જો એક સિંગ ભજા મસ્ત થાય, આલુ સેવાળ થાય, સેવ અમારે તો મસ્ત થાય. અને અત્યારે શક્કરપાડાનો ભાવ હા એટલે ખબર? હોમે મારી પાર્ટીમાં કહેવું હોય તો કહેવાય ને કાં બધું. શક્કરપાડા મસ્ત થાય. અત્યારે શક્કરપાડાનો ભાવ હતા ને તો અમે આપણે શક્કરપાડા જ કર્યા. એવું હા તમે લેજો જેવું હોય એવું એમને. હા કહી દે. મેં કીધું એમ બરાબર. અરે હેડો તાર રમણજી હું નીકળું. હા ભલે. રમણ આપણે એવું લાગે સુખનો સૂરજ ઉગવાનો. હા હા પૂનમજી. હવે આપણા માટે એક ગીત વાગશે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. હા હા ભાઈ ભાઈ હા. આપણે એવું દલાલી કમ્પ્લેટ દલાલ જોઈને ગયા એટલે એ ગ્રાહક તો લઈને આવી જ જવાના. પૈસા આજકાલમાં હાથમાં આવી જવાના હોય આવી જ જવાના. અને 2 નંબરનો ધંધો ચાલુ કરીએ પછી એટલે એવો કે કોઈ વિચારે ના હોય ને એવો ધંધો 2 નંબરનો ચાલુ. બેમાની કા ધંધા કરેંગે હમ દોનો. બેવાની કા. હલો ભીમજી, હું શું કહેતો હતો, આપણે તમે તે જમીનની વાત કરી હતી તે મેં જોઈ છે એક જગ્યાએ જમીન. તમે કહેતા હોય તો જમીન બતાવી દઉં તમને. અને હું શું કહું, અત્યારે જવું હોય તો અત્યારે જઈ આવીએ. હા એવું? હા તે એક કામ કરજો, 2 બોલા પૈસા હંગાત જ લઈને આવજો, કેમ કે ઉડારો પાલટી લાગે છે એટલે પૈસા કદાચ અત્યારે માગશી. હા સારું સારું સારું. હા બીજી જેવો ડ્રાઈવર જવા દે. તો આપણે જમીન જોઈ આવીએ ને. હા હા જોઈએ ને. મેં કીધું તો એ લાયા હા પૈસા લઈને આવો. એવું બે હાડ તો જઈએ. આપણે વાત તો હા કેટલા લાખનો હોય છે? હા તો આપણે હે ને જઈએ તો ખરા તો હા. આપણે જમીન ગામમાં શું પાક થાય બધી વાત કરો. હા એ તો મેં વાત કરી લીધી કરી લીધી ને. વાત. હવે હું તમને કહી દઉં કે આમાં સિંગ ભજીયા થાય, ફરી આ પેલું શું કહે છે? પેલું શું કહે? કપાસ થાય કપાસ. ના પેલું બાજરી બધું થાય પણ આ એકદમ ઊંધું થાય છે. એવું હા ખાવાનું વસ્તુ થાય એમ ને? હા ખાવાની વસ્તુ તો થાય જ તે. ચવાણું શક્કર પેડા, ચવાણું, સિંગ ભજીયા એ બધું થાય. બધું થાય એમ? હા હા દેહાડો દેહાડો. જઈએ તો ખરા. હા આપણે વાત કરી લઈએ આમાં. વાત કરીએ. જયજી હા બોલો. આપણે વીઘે કેટલાથી નક્કી કર્યા? વિજય 15 લાખ કીધા. 15 લાખ એમ ને? હા કેટલા વીઘા હતા એમના? એમને કમસે કમ 5 વીઘા પણ એમને 4 જ વીઘા આલવાના હોય. એવું છે એમ ને? હા હા તો ચેક કરી આપણે જોઈએ બરોબર. હા હા લેહાડો પણ આમની જમીન છે આમની હા. ભાઈની? આવી જા તમે. હા રામ રામ. પૂનમલા રામ રામ. પૂનમલા આવજો અહીં ઘડી. હા પાર્ટી આવી. લાગે પાર્ટી આવી ઓલા. બરામજી હું તમે કીધું તો ને પાર્ટી લઈને આવ્યો હું. હા ભાઈ લેવાનું. હા ભાઈ. સમજ્યા તમે કીધું તો આપણે હા મેં બધું એમને કહી દીધું. પાક બાકનું બધું કમ્પ્લીટ જ થાય હો આપણે. હા એમને જે સમજાય છે ને હા એ તો બધું મેં એમને કહી જ દીધું. એ ભાઈ એવું કે ચવાનું થાય છે કે શક્કર પેલા થાય છે. પછી શું કીધું તમે? બોલી ગયો. ચવાણું, સિંગ ભજીયા, શક્કર પેડા. હા બરોબર કીધું અમે. શક્કરપાડા મસ્ત થાય. હા એવું છે એમ ને? અત્યારે શક્કરપાડા ભાવ છો તો અમે આફેરે શક્કરપાડા જ કર્યા હતા. ભાવ હતો આપણે ભાવ. તો તમારી જમીને એવું બધું વસ્તુ કાઢ લેવાની કે કંઈક બીજું બિલ્ડિંગ બનાવવાની કેવું? ના બિલ્ડિંગ ની આપણે શાકભાજી કરવાની, ખાવાનું વસ્તુ કરવાની. હા, એ બધું ખાવાનું વસ્તુ. કમ્પ્લીટ થશે એમાં. જો રોડ ટચ જમીન હોય તો અમે બહુ ભાવ નહીં કીધું. મેં વીઘે એમને 8 લાખ કીધા, બહુ નહીં કીધા. એવું છે. હા એ કાઢાઓ તો વાત છે.
બોલો. તમે 15 લાખ કીધું હતા? હા એટલે પેલા 8 લાખ કીધું એ હતા? તો એને કશું નહીં ખબર, એ તો આ રમણજી ને ખબર હે. એ તો એનું થોડું મગજ એવું હે ને એટલે તો કન્ફર્મ કર લો ને. હા એ તો કરી લઉં. બરોબર ને? તમે ત્યાં તમને મોટું બોલો છો. અરે આનું મગજ ભમી ગયેલું હો. તો એને કોણ બંધ રહે આપણે પૂનમજી થોડું ખરા બંધ રહો, હું પૈસા બાબતે હું વાત કરી લઉં એટલે. હવે આપણે વિદ્યા ને 15 લાખ રૂપિયા લેવા. જમીન બમીન બતાવો તો અમને. જમીન બમીન આવી જાય હેડો ને. જમીન બતાવી દઈએ. આ જમીન એમ ને? આ બધી જમીન આપણામાં હતા. આ બધી જો આ બધી આપણામાં હતા. જમીન ની ડીલ પાકી કરી લઈએ, પણ મારા હે કેવું હો તો પૈસા કેશમાં જોઈએ અને તરત જ જોઈએ. હા ના આપણે રોકડા આલ દેના પૈસા. કેશ જ આલ દેના. હા તમે તો બહાર જઈને વાત કરીએ. હા બહાર જઈને હા બહાર આવો. પૈસા મને પહેલા મને આપે. રમણ મને પૈસા તું પહેલા અપાજે, બરોબર? હા હા આપણે કારણ કે મારે તને ખબર પૈસા આપણે જરૂર હોય. તો પૈસાની આપણે પહેલી જ વાત કરી મેં. હું કે ના પૈસા તમે હે ને પહેલા આપી દેજો કે વધીને તમને ટેમ્પો ઉપર સહી ભાઈ બધું કરીને આપી દઈશ. વાનું લઈને આવ્યા પૂછ્યું? હવે એમને કીધું કે હવે પૈસા લેવા તો વાંધો નહીં. લઈ લો તો પૈસા આપણે. પૈસા આપણે પૈસા તો જે કીધું એ તમે હાલ દો. ના ના એ તો કન્ફર્મ હું આપવા દઈશ, તમે ટેન્શન ના લેશો. એ તમારે જે છે બરોબર છે. બરોબર મારો ફોન આવ્યો. હા વાત કરો વાત કરો. હા બોલો. હા હા તમે જમીન કહેતો હા હારો ફોન તો પેલો જો ને 1000 વાળો ડબલું વાપરો હંજો એટલા બધા પૈસા હશે જમીન રાખવાના. સારું એટલે એ બધું વિચાર્યા જેવું ને. આ જયલો મારો છે પાર્ટી લઈને સારો. એક તો કદાચ આપણે પૈસા દબાઈ પડશે તો. હા પણ પહેલા પૈસા જ નહીં લઈએ આપણે. પૈસા તો હાલે, 1 લાખ 2 હાલે બોનું કરીને. પછી બીજા પૈસા નહીં હાલે, બધું નોમી બોમી કરી લેશે. નોમ કરાવવાનું જ નહીં ને એમને સહી નહીં કરવાની. મને આના પર વિશ્વાસ નહીં, કારણ કે જો ફોન જ જો ને 1000 તો પછી વીકે 15 લાખ આપણે કીધા હે તો એટલા બધા પૈસા હાલશે તો અહીં. એ વાત સાચી સાચી ને. હવે આ તો એમને વાત કરીને આ તો પછી કરીએ જયેશભાઈ જોડે વાત કરીએ પછી બરાબર. સારું સારું. તો મૂકો હાલો, હું પાર્ટીને મળવા આવું ને એટલે તમે આવા ક્યાં મળેલા? ફોન તો હારો 1000 કરો આપણે. ના ના કમ્પ્લીટ માણસ તો કમ્પ્લીટ. તારો ફોન ને ટુકડો વાપરો. એ તો ફોન એમને વાપરતો નહીં આવડતું મોટો. ના તો પછી કદાચ ફોન એવું કે 1000 કરો આપણે જમીન ના ના એમને કેવું હોય, એમને ફોન ચલાવતો નહીં આવતો સચિન એટલે. ઓ એ વાત છે. હા વાત કરી લે તો. હા બોલ વાત દો. હા હાલ દે બોન વાત દે. લો ગણી લેજો. 2 લાખ લાવો હતા હા બોના પેટે, બીજા કાલ આવી દઈશું આપણે બાકીના 58 લાખ રૂપિયા, બરોબર? હા એ તો વાત કરો ને તમે. હા બરોબર, એ હાલ દો બોનો અત્યારે આપણે એમને. લો આપણે કાલા હે ને જમીન આપણે થશે ને કાલા કાગળિયા બાગળિયા તમારું કમ્પ્લીટ કરી દેજો. 58 લાખ રૂપિયા આપણે કાલે તમને આપી દઈશું, બરોબર? અત્યારે બોના પેટે રાખો તમે. સારું પૂનમ આપણે લઈ લઈએ ને. લઈ લો. અત્યારે વધારે મૂડીમાં લઈ લેવાય નહીં, જો સમજ્યા તમે વાત? અત્યારે ચોર બહુ પર હજુ. સારું હા એટલે થોડો હાથ માર લેજો ને. હા હાથ માર લો તમે. હા લો મારો તો ગમ લો તમે. ઘણા પૈસા તો મારા આજે તો લે 2 લાખ રૂપિયા હ. બાકીના તો બીજા કાલ બીજા આવશે. સરખા ગણવા પડશે. તું ચા પડી જાય બોદાણે મારી તો કાલ બીજા આવશે. બાપ દાદા કશું આલે પણ જમીન હારી આલી. હો હટ બે. તું નહીં वो उसको दे. રમણ થઈ ગયા. થઈ ગયા ને. થઈ ગયા. આવા આડી તમે હા તો કમ્પ્લીટ છે. મેં ત્રીજી ફેર ગણ્યા કમ્પ્લીટ હોય. સારું હેડો. મન તો ગણતા નહીં આવતું, પણ મેં જે હતા ગણ નાખે કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ છે. વાંધો નહીં તો હું હાથ આ પેલા પડ્યા છે લઈ લો. મળે બરોબર. મળે.
હાલો ભીમજી, હા, બોલો. તમે જાઓ, હું આવું. હમણાં મારે થોડાક 2 શબ્દ કહેવા, એટલે હું આવું. તમે આવતા નહીં અંગત? ના હું આવું, તમે જાઓ ને. એવું કરું? હા હારું મળીએ આપણે કાલે. હા, મળીએ. હા હારું. હાલો. મેં તો ઉભા રહે. રમણજી, હા તમારો ભાઈ એવું બોલ્યો કે પેલો મારો હારો કમિશન મને નહીં આલે, એટલે મેં તમને 8 લાખ કીધા હતા. હા તે મેં એમને 15 લાખ કીધા હતા, બરાબર? હા તે મારો હારો વાપરી ગયો. હા તે તમારે મને કમિશન આલું પછી. જો 8 ના હું 10 કરી આલું તમને, હા. તમે જે ઉપરના 5 મને commission 5 લાખ આલજો. રૂપિયા તમારા હા. અને 10 લાખ રૂપિયા અમારા રેડી. હા, શું કરવું ભાઈ પુણ્યા? પણ એમને પહેલા તો ના કીધું આપણે કમિશન લેવાનું. પણ તમે બોલ્યા એવું એટલે પણ તમારે એવું નક્કી કેવું જોઈએ પેલાના ને. જવાબ આલવો જોઈએ ને. તમે યાર પેલા બોલી જાઓ ને એટલે આ બધી જફા થાય. પણ તમે દલાલ તમને ખબર ના પડે કે પહેલા એવું નક્કી કરો કે તમારે મેં 8 લાખ કીધા કે તમે મને સમજાવજો ને કે મને તમને ખબર કે મારું મગજ થોડું કેવું હોય તો તમારે મને તમે કેવું જોઈએ યાર ને. રમણજી, હમણાં કેવું આ તો તો હેડો ને, ખરું. એને થોડુંક મગજ ભમી ગયેલું હોય તાર. હું હને એને સ્વાંત પાડીને કરી હા, હેડો ને, તો અમે લઈ લેજો ને એવું હા, વાંધો નહીં, બરોબર? હા. શું લઈ લેજો એટલે? આ પુણ્ય આપણે હને આ તો આટલામાં ગયા ને એટલું સારું કહેવાય. હો. એટલે આપણે મળીએ. હા તો બહુ ના આવતો પણ સારું સારું. સારું સારું તો હું નીકળું હેડો. સારું. જો તે પેલા કીધું હોય બરોબર કમિશન માપનું કમિશન આવજે. એટલે માપનું કમિશન એટલે હારા આપણે 8 લાખની જમીન ને હોય 10 લાખ રૂપિયા આપણને આપો, બરોબર? તો એમાં શું ખોટું 2 લાખ રૂપિયા આપણને ફરી ફાયદો છે. અને એ આપણી જમીન છે ને, મારું હારું કશું ઉગતું નહીં અંદર. હા એ તો બધું બોર્ડ ઠીક હતું ભાવ આપણે આ તો વેચી દે, બીજું તો કશું કરો ને. પૈસા તો આપણે પછી જોઈએ કે નહીં બીજા. હારું લગાડી આપણે દલાલી આલી હોય ને તો એ પૈસા હોય જે કોન્ટ્રાક્ટર આપણે જોડે જમીન ખરીદીને ગયો ને, હા હવે પાછો આવે ને આપણે પૈસા પાછા આવવાના જ નહીં હોતી એવું. સાચું શું કે ભાઈ તાર જોવાનું ભાઈ મારા તો ખોટના ધંધા ના થવા જોઈએ. હા તો વાંધો ને, કહું જ ખરો હું તને. આપણે હે ને આ જમીન હે ને આટલા 10 લાખ મુકાય ને એટલું સારું કહેવાય. આ બધું તારા ભરોસે જો તું મારો જીગર જાણ હોય એટલે તારે બધું હુપ્યું હોય, બાકી કોઈના પર વિશ્વાસ નહીં કરતો, તને ખબર ને. સારું સારું છે ને, તો આપણે બે હે ને જોઈ લીધી તો બધું હારું બધું હે. બરોબર. બધું તારા ભરોસે આજ. મને પેલા પૈસા પેલા પીવા જવાનું મારે. પીવા જવું પડશે. હોવા કેટલા જુઓ? બહો લાઈન હતા તો એક નોટ આલું કે છૂટા આલું? એક જ આલો પેલા જઈને મારે બઠ્ઠિયારાને બતાવ્યા થાય ને બહો નોટ ની અંદર ત્યાં હાલ લાગે ને. હાલે તો બસો મારા તરફથી લઈ જાય. પણ વધારે ના પીતો હો. આ ચાલ 400 નું તો પી જઈશ. એટલું બધી આજ તો કાલ તો સુખનો સુરો ચૂકવાનો, કાલ તો 80,000 પીવા છે, આજ તો 400 નું જ છે ખાલી. તારી ભળી થાય તારી રમણજી. હવે હું જાઉં પીવા, હું કશું નહીં ચાલવાનું હે જાવ પર જા. આ તો પીવાનું મોજ છે જાણે મોજ. મારો પુણ્યો 200 રૂપિયા આલ્યા હોત તો સારું. હારા મારા તરફથી કહો 200 બીજા આલ્યા. 400 રૂપિયા થાય ને, હારે 400 નો દારૂ પી જશે તો મારો હારો તો ગટરમાં અવરો ખોલી ના જાય. સારું એ ભરી થાય. શું કરવું હવે યાર? હવે ચારનો ગયો હજુ પાછો દેખાય નહીં. હારા એના હારા બહુ મોટી ભૂલ મેં કરી દીધી. હારા 400 રૂપિયા આપીને એના હારા પૈસા આલવાના નતા. હારા મેં ઘેર લઈને એને પીવડાયો હોત ને તો હારું. હારા કદાચ હારા કોક એના હારા ટીકી નાખશે. હારા પીધેલો ને મારા જીગર જાન દોસ્ત યાર. તો મારે તો હારા કંઈક કરવું પડશે. મારા એને પાછળ જવું પડશે. યાર પીન હારા ચોક પડ્યો છે તો હારા કોક મારશે તો એના હારા. હવે હારા બહુ જોયા જેવું છે હા બધી. અરે હારા મને નિહાળવા દે હતી. હારા પાછળ જઈએ તો ખરા. પૈસા તો ઘણા હે, મારા ગીત ગાવાનું એક મન થાય મારું છોરે. એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, વિસ્કી ને બિયર ની મહેફિલ થવાની. અલા હારું ગીત તો જોરદાર મેં ગાયું. મને હવે આ દારૂ આટલું કંઈ પીધો કોઈ કશું સારું થયું નહીં મારું. આજથી મારે નિયમ લેવો હોવ, દારૂ બંધ કરી દો આજથી. અને આ ભઠ્ઠિયાળો ચો 2 નંબરનો ધંધો કરે, હવે મારે ધંધો જ કરવો પડશે. તું રમણા જયારે મને પાછું જવા દે. રમણાને કહું તો રમણાને હાલ લાગે કે મારો ભાઈબંધ સૂત્ર હોવ. મન જવા દે રમણા જોડે. लोग ऐसा बताएं कितना पैसा कमाएंगे. अरे यार ગીત જ કેમ વણી છે? તો આ ખુશી પૈસા ની છે ને તો મને ગીતો ગાવાનું જ યાદ નથી રહેતું. હું રમણાને કહું આજથી હું દારૂ છોડ દઉં. રમણો ખુશ થઈ જશે તમારે. ઉભો રહો. એ રમણલાલ વાત કહું. હા બોલો પૂનમજી. હું એક વાત કહું તમને. હા બોલો ને. હું હે ને આજથી દારૂ બંધ કરી દઉં. અરે આ તો બહુ સારું કહેવાય યાર. મારો આટલું કે મેં દારૂ પીધું કશું મારે સારું ના થયું ખબર તમને? હા. પણ મારે કોઈ એવું કઈ ગમ બમ તો નહીં, હું દારૂ શું મારું પીતો. મેં એવું વિચાર્યું હતું કે આટલું દારૂ કેમ પીવા હું. અરે આ તો મેં જતા રસ્તા ને હતા હું હારું દારૂ હતા કેમ પીવા હું ચમ.
અરે હું કીધું હું મને બાન કરી દઉં અને મારા ભાઈબંધને કહું કે એવું હું દારૂ બંધ કરતો કેટલો ખુશ થશે. અરે મને બહુ સારું લાગ્યું દારૂ બંધ કરી દઉં ને તો મને તો બહુ સરસ આપણે હે ને. હા તો આ લો પૈસા લો. અરે હું દારૂ નહીં પીવું. દારૂ યાર બહુ સરસ કહેવાય યાર. અને આપણે કાલ છે ને કાલ પેલી પાર્ટી આવવાની છે પૈસા આવી જાય પછી આપણે ધંધો ચાલે એક બે ધંધો ચાલતો આપણે બે જણા ભેગા થઈ ધંધો હે ને એવો કરવાનો ઈમાનદારીના ધંધામાં તારે કશું નહીં રહ્યું. આ બે માણી કા ધંધા કરેંગે બે માણી નો જ કરવાનો ધંધો ખરેખર બરોબર આપણે હે ને બધું આખા ગામવાળાનું સારું વિચાર્યું અને આપણું કશું સારું થતું નહીં. ઓહો ને બધાનું રાશિદ વિચારવાનું રાશિદ કરવાનું બધાનું જો હોય તો રાશિદ કરતું ફરવાનું. હા આપણે બે પૈસા આવે પેલા હા હું ગીત ગાઉં આપણા માટે હા ગઈ નાખું. અલ્યા બોરિયા બિસ્તર કરી લો તમે પેક અમે આયા છીએ બોમ્બે. વાહ હેડો હું તો સુખનો સૂરજ ઉગાડ્યો આપણે ઉગી ગયો કે ઉગી ગયો આપણે સુખનો સૂરજ હો. હા તારી મારી દોસ્ત અને શું કહું ખબર હવે આપણે તો પેલા પાર્ટી કાલ આવે એટલે બરાબર ને. હા કાલ પૈસા તો કાલ આવી જવાના આપણે હા મોડા હન પેલા એ વચ્ચે હન એટલે પૈસા આવી જવાના. મને તો બહુ ખુશી થાય યાર પૈસા આવવાના કાલ.